નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4, ભારતની રાષ્ટ્રીય ચળવળ. આગળના વિડીયોમાં આપણે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળ વિશે માહિતી મેળવી. આ વિડીયોમાં આગળ વધીએ તો આપણે માહિતી આપવાની છે બંગભંગની ચળવળ અને મુસ્લિમ લીગ. તો પહેલાં આપણે માહિતી આપશું બંગભંગની ચળવળ. બંગાળના ભાગલાનો ભંગ કરવા માટેની ચળવળ. તો સવાલ અહીંયા છે, ઈસવીસન 1905માં બંગભંગની ચળવળ શરૂ થઈ. ઈસવીસન 1905માં બંગભંગની ચળવળ શરૂ થઈ. તો જવાબમાં વાત કરીએ તો બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો. અંગ્રેજોનું જ્યારે શાસન ચાલતું અને અંગ્રેજોએ જ્યારે પોતાની સત્તા સ્થાપી તો એ સમય દરમિયાન બંગાળ પ્રાંત એ સૌથી મોટો એક પ્રદેશ હતો. વાઇસરોય કરઝને વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા ઈસવીસન 1905માં પાડ્યા. હવે અંગ્રેજ અફસર જેનું નામ છે વાઇસરોય લોર્ડ કર્ઝન, એણે એવું બહાનું કાઢ્યું કે આવડો મોટો જો બંગાળ પ્રાંત હોય અને આવડા મોટા પ્રાંતનો વહીવટ કરવો હોય તો એ વહીવટ કોઈ એક વ્યક્તિ દ્વારા થઈ શકે એમ નથી. એટલે આ પ્રાંતને જો બે ભાગમાં વહેંચી દેવામાં આવે તો બે નાના નાના ભાગ થઈ જાય તો એનો વહીવટ, એનું સંચાલન યોગ્ય રીતે ચાલી શકે. તો આવી વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ લોર્ડ વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના બે ભાગલા પાડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. તો આ ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? ઈસવીસન 1905માં. તો બંગાળના ભાગલા કોણે અને ક્યારે પાડ્યા? બંગાળના ભાગલા વાઇસરોય કર્ઝને ઈસવીસન 1905માં પાડ્યા. બંગાળ પ્રાંતમાં આજના કયા કયા પ્રદેશોનો સમાવેશ થતો હતો? તો બંગાળ પ્રાંતમાં એ સમયે આજના બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. ભારતની અંદર બીજા બધા પ્રદેશોને જો ધ્યાનમાં લઈએ તો એની સરખામણીમાં બંગાળ પ્રાંત જે છે એ દેશ માટે ચેતના લાવવાનું, લોકોને ઉત્સાહ લાવવાનું જો એક કેન્દ્રબિંદુ સમાન હોય તો એ બંગાળ પ્રાંત જ હતો. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. દેશમાં કોઈ ચળવળ કરવી હોય, દેશમાં કોઈ આંદોલન કરવું હોય તો એ ચળવળને વેગ મળતો, એ ચળવળના વિચારો આ બંગાળ પ્રાંતમાંથી મળતા હતા. એટલે રાષ્ટ્રીય ચેતનાનું એક કેન્દ્રબિંદુ સમાન ગણવામાં આવે. તેથી બંગાળી પ્રજા એટલે હિન્દુ અને મુસ્લિમ એકતા તોડવા ઈચ્છતો હતો. તે આજે કર્ઝનનો હેતુ શું હતો કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે એકતા છે, હિન્દુ અને મુસ્લિમ એક બનીને જે રહે છે, એ હિન્દુ મુસ્લિમની એકતાને તોડી નાખવું એવી ઈચ્છા આ વાઇસરોય કર્ઝનની હતી. એટલે કર્ઝને બંગાળના બે ભાગલા પાડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. જ્યારે 1857નો સંગ્રામ થયો એ 1857ના સંગ્રામ વખતે હિન્દુ અને મુસ્લિમ આ બંને જે ધર્મના લોકો છે એ એક હતા, એક સાથે રહી અંગ્રેજો સામે લડત આપી. તેથી અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા સારું ભાગલા પાડવામાં આવ્યા અને અંગ્રેજોને ખબર પડી કે હિન્દુ અને મુસ્લિમ જો ભેગા રહેશે તો એમની તાકાતમાં ખૂબ જ વધારો થઈ જશે અને આપણે એને તોડી નહીં શકીએ, આપણે એનો સામનો કરી નહીં શકીએ, આપણે એને હરાવી નહીં શકીએ. તેથી અંગ્રેજોએ એક કૂટનીતિ વાપરી. એટલે કે એ લોકોએ શું કર્યું તો કે એમની ખરાબ નીતિનો ઉપયોગ કર્યો હિન્દુ અને મુસ્લિમને તોડવા, બંનેની એકતાને તોડવા
કોમ વચ્ચેના ઝઘડા કરાવવા, કોમવાદને ઉત્તેજન આપવા માટે જ આ બંગાળાના 2 ભાગલા પાડવામાં આવ્યા હતા. રાષ્ટ્રવાદી નેતાઓ અને સમગ્ર પ્રજા પણ સરકારનો બદ ઇરાદો જાણી ગઈ. અંગ્રેજ સરકારનો ખોટો ઈરાદો શું છે એ રાષ્ટ્રવાદી નેતાઓ જાણી ગયા અને દેશની સમગ્ર પ્રજા પણ જાણી ગઈ કે સરકારનો ઈરાદો સારો નથી. આમ 16 ઓક્ટોબર 1905નો દિવસ રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો અને તેથી આ 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળાના જે ભાગલા પાડ્યા એનાથી આપણને ખૂબ દુઃખ થયું, એટલે દેશમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવે અને બંગાળાના ભાગલાનો વિરોધ કરી અને બંગભંગની ચળવળ શરૂ થઈ. બંગાળાના ભાગલાને રદ કરાવવા માટેની એક લડત, એક ચળવળ શરૂ કરવામાં આવી. તો આ વાત કરીએ આપણે બંગભંગની ચળવળ શા માટે શરૂ થઈ. ફરી એક વખત જોઈ લઈએ. ઈસવીસન 1905માં બંગભંગની ચળવળ શરૂ થઈ. બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો. વાઇસરોય કર્ઝને વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા ઈસવીસન 1905માં પાડ્યા. બંગાળ પ્રાંતમાં આજના બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો હતો. તેથી બંગાળી પ્રજાની હિન્દુ મુસ્લિમ એકતા તોડવા ઈચ્છતો હતો. 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા સારું આ ભાગલા પાડવામાં આવ્યા. રાષ્ટ્રવાદી નેતાઓ અને સમગ્ર પ્રજા પણ સરકારનો બદ ઇરાદો, ખરાબ ઇરાદો શું છે એ જાણી ગઈ. આમ 16 ઓક્ટોબર 1905ના દિવસે બંગાળાના ભાગલા પડ્યા હોવાથી આ દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. બંગાળાના ભાગલાનો વિરોધ કરવામાં આવ્યો અને બંગભંગની ચળવળ શરૂ થઈ. તો આ રીતે બંગાળાના ભાગલાનો વિરોધ કરવા માટેની ચળવળ શરૂ થઈ. આગળ વધીએ તો આગળ વાત આવશે મુસ્લિમ લીગની સ્થાપના. મુસ્લિમોએ પોતાનું અલગ સંગઠન સ્થાપ્યું. તો શા માટે એમણે અલગ સંગઠનની સ્થાપના કરી? તો ઈસવીસન 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. ઈસવીસન 1906માં મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. હવે આપણે આગળ વાત કરી કે બંગાળાના ભાગલા અંગ્રેજોએ શા માટે પાડ્યા? તો હિન્દુ અને મુસ્લિમ છે એ બંને વચ્ચે કોમવાદને ઉત્તેજન આપવા, બંને વચ્ચે વેરભાવના જન્માવવા એમણે બંગાળાના 2 ભાગલા પાડ્યા. તો હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા માટે અંગ્રેજોએ કૂટનીતિ અપનાવી. ભારતનો જે રાષ્ટ્રવાદ મજબૂત બન્યો છે, હિન્દુ અને મુસ્લિમ એક છે, એમની એકતા જે મજબૂત છે એને તોડી નાખવા માટે અંગ્રેજોએ પોતાની ખરાબ નીતિનો ઉપયોગ શરૂ કર્યો. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા ઈચ્છતા હતા. વૈમનસ્ય એટલે બંને વચ્ચે વેરઝેર ઉત્પન્ન કરવા ઈચ્છતા હતા. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જો વેરઝેર ઊભું થાય તો એ લોકો આમને સામને લડતા થાય અને એનો લાભ અંગ્રેજો લઈ જાય. અને આવી એમણે એક કૂટનીતિ અપનાવી અને હિન્દુ અને મુસ્લિમના જે એકતા છે એને તોડી પાડવા, એમાં તિરાડ પાડવા માટેની એમની ઈચ્છા હતી. તત્કાલીન સમયના મોર્લે મિન્ટોએ સાથે મળી હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા એક યોજના બનાવી. મોર્લે અને મિન્ટો બંને અલગ અલગ વ્યક્તિના નામ છે. તો મોર્લે અને મિન્ટો આ બંને સાથે મળે તરત જ તત્કાલીન સમયના 2 વ્યક્તિ અંગ્રેજ અફસર, એક મોર્લે અને મિન્ટો, એ બંને સાથે મળ્યા. સાથે મળી એ લોકોએ એક યોજના બનાવી કે હિન્દનો, ભારતનો જે રાષ્ટ્રવાદ છે એ રાષ્ટ્રવાદને તોડી નાખવો, રાષ્ટ્રવાદને કચડી નાખવો, હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વેરઝેર ઊભું કરવું અને આ ઊભું કરવા માટેની એક યોજના તૈયાર કરવામાં આવી.
જેમાં અંગ્રેજોએ મુસ્લિમોની તરફદારી શરૂ કરી અને અંગ્રેજોએ મુસ્લિમોના બાજુમાં રહી અને એના પક્ષમાં રહી અને પક્ષપાત શરૂ કર્યો. એમની કાનભંભેરણી શરૂ કરી કે હિન્દુઓ આમ છે, હિન્દુઓ તેમ છે, એમની બહુમતી છે, એ લોકો તમને કશું નહીં આપશે. આ રીતે મુસ્લિમોની તરફદારી શરૂ કરી. મુસ્લિમોને અલગ મતાધિકાર અને અલગ મતદાન મંડળોની માંગણી કરવા, એક મુસ્લિમ સંગઠનની રચના કરવા, મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજોને સફળતા મળી. અંગ્રેજોએ શું કર્યું? મુસ્લિમોને એવી કાનભંભેરણી કરી કે એ લોકો હિન્દુઓથી અલગ મત આપવાનો અધિકાર માંગે, અલગ મતદાન મંડળોની માંગણી કરે અને પોતાનું એક મુસ્લિમ સંગઠન તૈયાર કરે. કારણ કે અંગ્રેજો આ મુસ્લિમોને એવું સમજાવતા હતા કે જો તમે હિન્દુઓ સાથે રહેશો તો તમને કોઈ હક કે અધિકાર મળશે નહીં. અને એમ કરી એમને અલગ મતાધિકાર મંડળ, અલગ મતદાન મંડળ, અલગ મતાધિકાર માટે માંગણી કરવા માટે તૈયાર કર્યા અને એક અલગ સંગઠન, મુસ્લિમ સંગઠનની રચના કરવા માટે, એક જૂથને સમજાવવા માટે અંગ્રેજો સફળ થઈ ગયા અને એ પ્રમાણે મુસ્લિમોએ પોતાનું અલગ એક મતદાર મંડળ બનાવ્યું, જેને નામ આપ્યું મુસ્લિમ લીગ. લીગ એટલે સંસ્થા, મુસ્લિમોની એક સંસ્થા એવું નામ આપવામાં આવ્યું. અને 30 ડિસેમ્બર 1906 ઢાકા, બાંગ્લાદેશનું પાટનગર, ઢાકા સંમેલનમાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. તો મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? 30 ડિસેમ્બર 1906ના રોજ. તેની સ્થાપનામાં કોણ કોણ હતું? મુસ્લિમોના ધાર્મિક વડા, મુસલમાનના ધર્મના વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ. આ લોકોએ મહત્વની ભૂમિકા ભજવી અને આમ અલગ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. તો આ રીતે 1906માં અલગ મુસ્લિમ લીગ સ્થપાયું અને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તિરાડ પડી ગઈ અને વેરઝેર ઉત્પન્ન થઈ ગયું અને અંગ્રેજોએ આ રીતે કોમવાદને ઉત્તેજન આપ્યું. ફરી એક વખત જોઈએ. ઈસવીસન 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા માટે અંગ્રેજોએ કૂટનીતિ અપનાવી. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા ઈચ્છતા હતા. તત્કાલીન સમયના મોર્લે અને મિન્ટોએ સાથે મળી હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા એક યોજના બનાવી, જેમાં અંગ્રેજોએ મુસ્લિમોની તરફદારી શરૂ કરી. મુસ્લિમોને અલગ મતાધિકાર અને અલગ મતદાન મંડળોની માંગણી કરવા, એક મુસ્લિમ સંગઠનની રચના કરવા, મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ થઈ ગયા. 30 ડિસેમ્બર 1906ના ઢાકા સંમેલનમાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. તેની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી. આમ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી અને હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વેરઝેર ઉત્પન્ન કરવાનું કામ અંગ્રેજોએ કરી દીધું. અહીંયાથી મુસ્લિમ લીગ અલગ થયું, હિન્દુઓનું જૂથ અલગ થયું, જેનો લાભ હવે અંગ્રેજોને લાંબા ગાળા સમય સુધી મળી રહેશે. કારણ કે કોમ વચ્ચેના ઝઘડા કરવામાં, કોમવાદને ઉત્તેજન આપવામાં અંગ્રેજોને સફળતા મળી ગઈ.